હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું ચીલી ચીઝ કોર્ન ટોસ્ટ બનાવવાના છીએ, જે 10 થી 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે બનાવીએ. એ પહેલાં મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મેં અત્યારે 1 કપ જેટલી બાફેલી મકાઈ લીધેલી છે. 3 લીલી મરચી જે ઝીણી તીખી આવે છે એ લીધેલી છે. સ્વાદ અનુસાર મીઠું. મકાઈની બાફતી અંદર મીઠું નાખ્યું હોય તો ખાસ ધ્યાન કરીને મીઠું નાખવું. રેડ ચીલી એડ કરશું, જે ચીલી ફ્લેક્સ આવે છે એ. ઓરેગાનો, બાળકો માટે બનાવતા હોય તો થોડુંક ઓછું તીખું બનાવવાનું, એટલે તીખું વધુ ન લાગે. વેજ માયોનીઝ એડ કરશું. 2 થી 2.5 ચમચી જેટલું વેજ માયોનીઝ એડ કરવાનું છે. બાળકોને તો બહુ જ પસંદ આવે છે. આ નાની નાની ભૂખ માટે બનાવવામાં ખૂબ જ સારું છે. અડધા કપ જેટલું ચીઝ એડ કરશું અને આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. હવે આપણે કોર્ન અને ચીઝનું જે આપણે આ પુડિંગ બનાવ્યું છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. બાળકોને તમે લંચ બોક્સની અંદર પેક કરીને આપી શકો છો. નાની નાની ભૂખ માટે બનાવી શકો છો. સાંજે નાસ્તામાં બનાવી શકો છો. એકદમ પુડિંગ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે બ્રેડ લઈ લેશું. બ્રેડ ઉપર આપણે બટર લગાવશું. આખી બ્રેડ ઉપર બટર આપણે સરસ રીતે લગાવી દઈશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ સાથે જરૂરથી શેર કરજો. બંને બ્રેડ ઉપર સરસ રીતે બટર લગાવી દીધું છે. હવે આપણે જે આ ચીઝ અને કોર્નનું જે આપણે પુડિંગ બનાવ્યું છે, ટોપિંગ બનાવ્યું છે, એને આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું, એટલે કે ઉપર લગાવી દઈશું. આખું સરસ રીતે લગાવી ગયું છે. હવે એની ઉપર ચીઝ એડ કરશું. મેં અત્યારે મોઝરેલો ચીઝ લીધું છે. એની જગ્યાએ જો મોઝરેલાની જગ્યાએ પ્રોસેસ ચીઝ લેવું તો તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. બંને બ્રેડ ઉપર સરસ રીતે ચીઝ આપણે લગાવી દેવાનું છે ઉપર. ચીઝ બંને બ્રેડ ઉપર લગાવી ગયું છે. હવે ઉપરથી ઓરેગાનો સ્પ્રિંકલ કરશું, એટલે ઓરેગાનો છાંટશું. હું અત્યારે ચીલી ફ્લેક્સ નથી છાંટતી કારણ કે તીખું વધુ થઈ જાય. એટલે જો તમારે સ્પાઇસી વધુ ખાવી હોય તો તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો. સરસ રીતે આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને પેનની અંદર મૂકીને ગરમ કરી લેશું, એટલે કે ટોસ્ટ કરી લેશું. ઉપરથી થોડુંક એવું બટર એડ કરશું. પેન ગરમ થઈ જાય ત્યારે આખામાં સ્પ્રેડ કરી લેવાનું છે, એટલે સરસ રીતે બ્રેડ આપણે નીચેથી બળી ન જાય એ માટે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું, હાઈ ફ્લેમ ઉપર નહીં કરી અને બ્રેડ ઉપરથી મૂકી દઈશું. અને હવે આપણે આને બેક કરી લેશું, એટલે કે ઉપરથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રાખી દઈશું. 2 થી 3 મિનિટની અંદર જ બ્રેડ આપણે એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ જશે. જો બ્રેડ એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગઈ છે, ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે આ બ્રેડને આપણે કાઢી લેશું, એટલે કે ટોસ્ટને. એકદમ સરસ રીતે થઈ ગયું છે. આવી જ રીતે આપણે બધી ચીઝ ટોસ્ટ બનાવી લેશું. હવે પીઝા કટરની મદદથી આપણે આને કટ કરી લેશું. સરસ રીતે ટોસ્ટ આપણું ચીલી ટોસ્ટ બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એને આપણે અત્યારે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. તો રેડી છે ચીલી ચીઝ કોર્ન ટોસ્ટ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી